સુરતમાં વિશ્વ મિલ્ક ડેની ઉજવણી કરાઈ। 1 જૂને વિશ્વ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તે ઉદ્દેશ્યથી ઉજવણી થઈ। વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે। વિશ્વનું 24% દૂધ ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે। દૂધ થકી ગુજરાતમાં 35 લાખ બહેનો રોજગારી મેળવે છે। ખેડૂતો અને પશુપાલકો વડે તમામ નાગરિકોને ખાસ શુભેચ્છા આપું છું। દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે। ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જો તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું, એમાં 24% હિસ્સો આ ભારતનો છે। ને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવવી હોય તો ગામે ગામ દૂધ મંડળીની સ્થાપના કરવી જોઈએ। એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ 36 લાખ બહેનો દરરોજના 200 કરોડ જેટલી આમદની મેળવીને એક આત્મનિર્ભર બની હોય। ચોક્કસ ખાસ કરીને GCMA પણ જ્યારે આ દેશની ખેડૂતો અને પશુપાલકો વડે તમામ નાગરિકોને ખાસ શુભેચ્છા આપું છું। દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે। ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જો તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું, એમાં 24% હિસ્સો આ ભારતનો છે। ને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવવી હોય તો ગામે ગામ દૂધ મંડળીની સ્થાપના કરવી જોઈએ। એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ 36 લાખ બહેનો દરરોજના 200 કરોડ જેટલી આમદની મેળવીને એક આત્મનિર્ભર બની હોય। ચોક્કસ ખાસ કરીને GCMA પણ જ્યારે